મમ્મી આ વાસણ કરે છે, કપડા ધોવાના બાકી પછી વાસણ કરી નાખું બધા જો નખો નખો મૂકી દીધા. આપણે આમાં રોટલી ખાલી ને પકડીમાં સારા નાખે એટલે વધારે કાળું કાળા થઈ જાય એટલે વાર લાગે થોડી. વાસણ કરી નાખો ટિફિન કરી નાખો. ભીંડો બનાવવાનો હોય ટિફિનમાં આવી ધ્યાન રાખો કઈ તો બની નાખે વાળતો નહીં લાગે. પાણી તો વહેલું આવી ગયું એટલે વળી વાંધો નથી તો કામ થઈ જાય. મમ્મી આ ભીંડો સુધારે કાળા ને ભીંડો સુધારી નાખું સગડી ચગાઈને રાખી અંદર બનાવો તો વળી પછી અંદર ગરમી છે પાછી સગડી આવીને ચગાઈને પાણી કયો રાંધી નાખું ભીંડો સુધારી નાખું તો સગડી થઈ જાય. વાસણ ધોઈ નાખ્યા એ કપડાં ધોવાના બાકી એ કેમ કે સુમિતભાઈ જવાનું નિશાળે એટલે ટિફિન બનાવે શાક બનાવી નાખ્યું. હવે રોટલી બનાવે છે કેમ કે સાંજે 6-6:30 આવે એટલે ટિફિન લઈ જાય ઘરનું બહારનું વાગતો હોય કંઈ ખાતા નથી એટલે હું ઘરેથી ટિફિન જ બનાવીને લઈ જવાનું. બહારના પડીકા ખાય તો પેટમાં નુકસાન કરે તો પડીકા તો નિશાળે ના વાળે પડીકા નહીં લાવવાના. એ અમે કે ઘરેથી નાસ્તો લઈ આવો ઘરનો બનાવેલો ટિફિન લઈને આવો. ટિફિન જ દેવાનું આપણે પલપડી કસ્તી પડે ઈ ને એ છોકરા ધરાય તો ખાય. હા હવે પડી કામ કઈ થોડા પેટ ભરે ના રે ના. તુલસા બરી ગયા બેરા નથી. હા બોલો જો ડાયરો આમ જો પવનના હિસાબે ને શીખો ડાયરો આમ કેટલી બધી ભટકી ગઈ જો. આને હવે નાખ દઈશ થઈ જઈશ જો એક આ રે જો પપ્પાને ક્યાં ખાડો કરી દે એટલે મને નાખ દે પાસે થઈ જઈશ જો. ન નાખાય તો ક્યાં નાખો પાણીમાં નાખ્યો ના ભલે ના નાખી દે ને ભલે થતા હોય હું લોકો ધોવા બેવું ના હે આમ જો આવડે છે ને ડાયરું જો ફૂંકાઈ જાય છે એટલે પવન નહીં સાવ જો હાવ ઓલું છે ને ડાયરું એટલે બટકી જાય. મને ઢોલ કાકીડાને બીક લાગે બીજું કાંઈ નથી આમ. લે થોડાક બાપાને દીકરા હે ના હા નામ જો રાખે ખાડો કરી દે. મારો ટાઈમ થઈ ગયો પપ્પા. એમ ટાઈમ થઈ ગયો હો સુમિતને કદારી થઈ ગયો. ઓલ બાજુ પાછળ હે પણ એ બાજુ જ રાખવા. બાપા અહીંયા કરી દો કેટલા કરવા? હા હે એક હે બધા નાખી દો જઈજો. હું જાઉં હા તો તૂટે નહીં. હું બીજા રી બસ કેટલા ઊંધા કરું સેજ આગળ જાજો ઓલ બાજુ ને આવી કેટલા જીવની ઘોડે બસ નાખ દે હાલો હવે સમેતનો ટાઈમ થઈ ગયો. સમેતને મૂકવા જાઓ જી માતાજી. ધ્યાન રાખજો. હા બધું ધોઈ વિસરીને આવી હંજારીને પોતા કરી નાખો. એને પપ્પા કામ છે તો અહીંયા જાય છે સંડાસ બાથરૂમની બધું ધોવું છે ફરી ધોવું છે તો દુકાન જવાનો કાંઈ ટાઈમ છે નહીં. કેમ જાઉં દુકાનનું કરું ઘરનું કરું ના પીતું પાણી હે હા નથી ટાઈમમાં ભેગું નથી થતું. ટાઈમમાં ભેગું જ નથી થતું. જો હવા ગમે તેટલા વાગે વહેલી ઉઠું તોય ભલે મોડી ઉઠું તોય ભલે કપડાં ને બધું ધોવું વિસરવું બધું સાફ સાફ કરવું ટિફિન બનાવવાનું ટાઈમમાં ભેગું જ નથી થતું. 12 વાગે ત્યાં તો કારણ લેવાનો ટાઈમ થઈ જાય.
એક્ટિવા લઈને જાઓ ના હું આલી જાવ એટલે વાર લાગે તો ટાઈમ થઈ આ એ પડ્યું હાલો હવે હું મારું કામ કરી નાખું કયો કા સૌથી નીચે આવી ગયો હે પાણી આવે તો ફરી રોવે જો આમ જો આમ જો બહાર નહીં જાય બાર વાગ્યા ખાવા ખાડા બાકી તારો ભાઈ નહીં આવતો રહ્યો જો આતા લગાણી પાણીમાં ઠેકડા મેળો હવે કપડાં પાછા ધોવા નાખો ભીંડાનું શાક છે પછી મારા હાટું થઈને દઈને તીખારી પડી છે ને આમાં રોટલી પડી છે જો હાલો બધાય બપોર ખાવા ખાડા બાદ થઈ ગયા નહીં 4 ને 10 થઈ ભાઈને ઉઠ્યું કોલસાણું કરવું ને કારો જો કૂતો છે નહોતો કૂતો માન હુવડે તો વળી પી ગયો જો કોલસાણા કરી નાખું દુકાન જવું કઈ કરી નાખું કોલસાણા હવે અમે જઈ દુકાનમાં અમે કપડાં લઈએ બાકી હતા બાકી રહી ગયા બપોર લેવાના સુમિતને લેવા જઈએ તમે જાઓ કે રોકો આ કોઈ ખાવાનું દે તો એને ખાઈ લે અમે ઘરે વહી જાય કે અહીંયા આવી એમ તમે રાંધી નાખશો તો અમે ખાઈ ત્યાર ઉપર ચાવી નથી ને અમારે. તો ચાવી દઈ દે તમે તો ત્યાર ઉપર ના ભાઈ ભાઈ એસે ચાવી કાંઈ જગ્યા આવી જાય. હા જાય સુમિતને તેડવા અમારે કારું ભાઈ જો રીલ હાથમાં આવી ગઈ છે એ લાગી જાય રીલ જો ગયા એને પપ્પા સુમિતને ભાઈને તેડવા હવે ઘરે જઈશું ને ભાઈ ની આવી ગયા ઘરે જો હાલો હવે આમ જઈ અમારી વાવણ કપાસ હે અમારી વાવણ કપાસ જો હાલો જઈ ને પાણી બાટલું લઈ લે બારની લાઈટ ભાઈ લખવા બેઠો હે મમ્મી એ હગડી જગાવે સગડી જગાવું કંટાળો હો અહીંયા શું કર્યું? હે અહીંયા બધી બસ જ. કોણ બસ આમ જો કરી પેલા નાનકડા હતા ને ત્યારે આવું બહુ કરતો પેલા કારખાના રહેતા સગડી જગાવે ને લાવું કરી નાની એક ખોલે ને લાવ હજી એક વાર કરતા ગલા આવું ન કરાય હું કરીશ એવું ના કરાય હવે તૂટી જાય સગડી પેલા કરી લીધું પછી છોકરા કે ન કરે એવું ન કરાય આ તો હું ખાલી જોતી હતી કેવું હું જોઉં છું પેલા જેવું આવું થાય કે નહીં થાય? એ રેવા દે છોકરો માનતો નથી આવું ન કરાય સગડી ઢાંકણા કર ને મૂકી દે લાવ મૂકી દેવાનું સગડી લાવ લાવ ને આમાં આવી ગયું એવું ન કરાય બરી જવાય આ છોકરો માનતો જ નથી હા એવું ન કરાય એ રાંધવા બી ગયા બટેકાનું શાક બનાવે સુકી ભાજી કે શાક તમે કહો કે રસાવાળું કરવાનું એટલે સુકી ભાજી કહો તો ભલે બટેકાનું શાક કહો તો ભલે રસાવાળું કયો હોય તો પછી બટેકાનું શાક જ છે ને બાફેલા બટેકાનું શાક હોય એ ઘરે એ ખીચડી કરવાની હતી અને રસાવાળું હાલે બરી પણ બટેકા
હા બે ગયા હી હા બનાવી બટેકાનું શાક અને ખીચડી એક જ રોટલો કર્યો ને રોટલો કરી એટલે હાડા થઈ ગયા રસાવાળું બાફી પછી ટમેટા રસાવાળું એટલે આ સૂકી ભાજી કહેતો હતો હાલે એને સાઈઝ ભાવે નહીં હા હાલો બધા વારું કરો હાલે આ ઓલ બાજુ ઉભરે હાલો બધું હાલ ખા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી